પેલો ભાઈ કેટલો હશે હું ફોન તો કરવા દે હું પૂછવા જ દે તો મોડું થાય ટાઈમ નહીં હલો હેલો એટલે ભાઈ કેટલા હીધું હું રોડ પર આવો આ રોડ ઉપર જ છું હું યાર જલ્દી હોમો આવે કે મારો ટાઈમ નહીં મારે મોડું થાય છે થોડો આગળ એવું હે ઓહો આવું હેડ હું પેલા ભાઈ ફોન કરી જલ્દી જવા દે ને ફોન આયા કરી એટલે કેટલા રહ્યો તો લે ભાઈ અંદર ફટફટ હેડજો માલ બાલ કમ્પ્લીટ ને મોય હા કમ્પ્લીટ જ છે અને કેટલા પૈસા કીધા હતા કે પૈસા હા 50,000 હાલ દો ચમ 50,000 યાર એટલા બધા થોડા હતા અહીં 50,000 માં ભાઈએ કીધું તું એવું હે ઓહો જલ્દી ફોન કરજો ફોન કરો જલ્દી હું તો મને નાહી દઉં ટાઈમ નહીં યાર આઈ ગયા જોજો ઓ આઈ ગયા આઈ ગયા ને હોવ. બસ લાવજો ફટફટ હેડજો હું હેડું મોડું થાય છે યાર એ બીજો માલ જોવો જ કેજો હા વાંધો નહીં તો હું ફોન કરું પછી તમને સારું દારૂ ડ્રગ્સ કે એવું કોઈ સપ્લાય ના થાય એના માટે મારો એકન ડ્યુટી હ મારો એકન જ ઊભું રહેવાનું હ ગમે ત્યાં બધાની ચેકિંગ કરવાની હોય એકન અલે આ તારી જબરજસ્ત લોચો માર્યો પોલીસ હાથમાં માલ હ કોક કરું હંતાવું તો પડશે મારા હાલ હોય આ માલને શું કરવું એ જ ખબર પડતી નહીં તો હંતાવો પડશે ને એય ભૂરે કેમ સાહેબ ઉઠ્યું? આ મોઢું મોઢું ચમ બાંધ્યું આ તો શિયાળું ઠંડી બંડી ના કોણ બોન ધોકેલા હોય કે કશું નહીં સાહેબ હું તો હેડીને તો એમાં મને હું ચેક કરો છો આ તો અત્યારે બધાને ચેક કરવા પડી આ તો ચેક કરવા પડી નહીં કોઈ નહીં ના હોય હું એવો માણસ નહીં સાહેબ અને આ બધું ઓ ગળે પહેરતા ના હાર્યું આમ બાંધ તો કોઈ નતું પણ મારે ચેકિંગ તો કરવું પડે એટલે આ દાડીમાં કાકાએ પોણી વળ્યું તું ખેતરમાં તે ખેતરમાં મેકલ્યો તે હવે નવરો પડ્યો મને તો જબ્બર ભૂખ લાગી ઘેર જઈને ખાવું પડશે હવે જવા દે ઘેર જલ્દી લે આ તારી પોલીસ જતી રહી છે મને ઠેલો લેતા હોય દે ફટફટ આખો તું મને તો ખેતરમાં આખો દાડો એક કિલો પી અરે પેલો ઠેલો ઓય ઓય ભરે લે ઠેલો મારો લે ઓય
છોકરા હાર થયું તું વચ્ચે સાયકલ લઈને આવ્યો તે ભય પડ્યા તે હાર થયું આ શિખર એવું તો હું આ ઠેલામાં તે મને તો આ 3 જણા દોડાવી હી કઈ ના દોડાવી નહીં રે દોડી પહાડ મારે સાયકલ ને બાઇકલ લઈને ભોય નાસી ગયો તો એ હાર થયું છોકરા તું જાઓ વાજ્યું તો નહીં તારા ના એટલે ખાલી કે આમ થોડું સોલણી જ છે એ હાર અરે એવું તો હું આ ઠેલા આ બધા દોડી માર પોલીસ સ્ટેશનમાં જઈને ઠેલો ખોલવો છે હાલ તો ઠેલો ખોલવો નહીં મને ગાડી બોલાવી દેવા દે હાલ ગાડી એ તારી હવે જવું છે બજાર હમું તે જવા દે હેડ અને તારું મારી દીધું ઘરના એ અને હવે તો પાછું આ હેરના મેળાના જબર થઈ તે હવે બજાર હું જતા હોઉં કે દવા છોટવાની લાંબી હતી હવે કાતો આડી એટલે બજારમાં જાઉં છું માબુન અલે તારી તારે શું કરવા આબુ માબુ અલે આબુ નહીં જતો બજારમાં જાઉં છું મા બજાર માબુ આ છોકરો એવો હે ને જ્યાં જોઈએ તારી અંગાજી થઈ જાય મારો છું એક જ એમ નહીં કે મારા અંગાત નહીં આબુ હવે મને હવે શું કરવું કશું હતો નહીં હેડ તાણ તારે આબુ હોય તો તને લઈ જાઉં મારે કશું હતું નહીં હું તો લઈ જાઉં લે હેડ બીજું શું તાણ લઈ જાઉં તને તું હું છોકરા તને તું અંગાતી રોઈ યાર કાકા બેગ લઈને જાઓ ભાઈ પેટ્રોલ જ નહીં પેટ્રોલ વગર છે ને જવાનું મહિને પડ્યું પૈસા જ નહીં ને આપણા પાસે હે રિક્ષામાં જતા રહીએ બે ના જઈએ ને કે રિક્ષામાં જતા રહીએ હે ભાઈ કાં હાલ રિક્ષા આવશે ઓય ઉભા રહીએ બજારમાં અમે હાલ ઉનાળા જવું બહુ રિક્ષા એમ કરીએ એટલે ડાયરેક્ટ ઉનાળા પહોંચી જઈએ આટલા ઉપર એટલી કરા કાગળ પેલા જવું હતું ચોકડી પર ના નહીં જવું હારે ઉભા રહીએ તાર એ રિક્ષા આવશે શીખર કોઈ ખબર પડતી નહીં રેલગાડી શું જોઈ લે શી ખબર આ છે આટલી સ્પીડમાં દોડ્યો હા જે જઈને કોઈ કોમ હશે દોડ્યું છે નહીં આપણે રિક્ષા એટલે જઈએ છીએ આ કેટલા જઈ રિક્ષા હજુ સુધી આવતી નહીં શું કરવાનું કોઈ ખબર પડતી નહીં અલે ઓય આઈને લે તું ચમ મારે જલ્દી મોડું થાય હું કે બોલતી જલ્દી ગાય દોડી ગયો તું ચમ દોડી જોઈ મારે 50,000 નો માલ ખોરાયો હે ભાઈએ ચમ એ માલ હતો બરોબર તમે શું કામ ગયા ને અલે આ તો એ દોડી ગયો તું એ દોડી ગયો એમ તો એવો તો માલ હું હતું તો હું ખોવાઈ ગયું હું થયું તો કે હું તમને કહું પણ કોઈ કહેવા નહીં ને એક શરત આપણે હું તો કોઈ ના કહું કોઈ કહેતો છું મારે છે ને હા. લો ભાઈ 50,000 નો માલ લઈ ગયો અને એ માલ પોલીસ વાળા પકડ્યો તમે જો મને લીયાર છે ને હા. 10,000 રૂપિયા તમને આલું ના આપણે એવો ધંધા નહીં ના લીયાર તમે 10,000 રોકડા આપી દો અલ્યા પણ 10,000 માં તો કોઈ ના થાય હે ને ચાલશે કાકા પણ મારો 50,000 નો સવાલ આવે કાકા કોક કર્યા પકડ તમારે 20. ના 10 છેલ્લે 10 કાકા 15 આલુ ભાઈ ના હું ને તને ઓળખતો જ નહીં જજી કાકા 15 આલુ ભાઈ તમે ઉભો તમે રાખશો તો ડાલમાં ના નહીં ઓળખતો 15 આલુ બરોબર છેલ્લે 20 ના 15 નહીં કરું એક વખત ના 17 20 આલવા કે 17,000 ના ભાઈ ના હા ચાલો 20,000 પણ મારે કોમ ઘટી આલો જોઈએ મોરા છોકરો ખબર પોલીસ વાળા ભાળ છે ને હું પોલીસ વાળા કાકા કરી આલો કેટલા હીરે પોલીસ વાળા એક આગળ ચોકડી પર મારે 50,000 નો સવાલ હે એવું હો હાલે તે અમારું કોક કઈ કરી આલો તો મારે સારું મારું ઉપર 30,000 બચી કે ના બચી હા કરિયલ હોય તો હું તમને પેમેન્ટ આલ દઉં બરોબર પેમેન્ટ તો ભાઈ હું લાવું એટલા આલજે તું તાર હા હા તો તમે લઈને આવતા હું જાઉં એટલે પેલા ભાઈને પકડું ને માર હાલ તમે ખોરાય લઈને દોડે જાઉં હા તું મૂકો એટલે આવી જજે લોકેશન ઉપર હા અલે એની લે હા અલે આ પેલા નંબર લે ભૂલી ગયો શું કહેવાય આ પાછો આવ્યો શું કામ જલ્દી બોલજે અલે તને હું બોલાય છે જ ના હા હું કામ બોલો જલ્દી કામ છે અલે ફોન નંબર તો હાલ લાકી ફોન લાવ જલ્દી ઉપર લે ખેલજી ફોન કરો એટલે આવી જજે 41409 લો જલ્દી પેલું લોકેશન કીધું ને મિસ કોમ આવજો ફટફટ એવું આ તો મારું. ખોટો જેવો હે હા જા જલ્દી હેડ આવી ગયો હતો નહીં હવે આવી ગયો હું જાઉં નંબર આલે કન તો લ્યો કશો હતો ને હેલો પટી ગયું કોમ લે તારી કોને મારા બેટા જબર સોદો આલ્યો 500 ની લેનું શું કરવું એને લઈ જાય તો મારા બેટો લોચા પડશે કશો હતો નહીં કોક આઈડિયા મારીને ઠેલો તો લેવો પડશે કાકા હું થયું કોઈ નહીં લે પેલા ચમ દોડતા હતા ખબર પડી ના હું ને કોઈ યાર કાયું કૂતરું વાહન થયું છે 2 જણા મને માતાના ઊભું જ ના રહેવાય રોડ ઉપર આ તો બજાર નહીં જવું હેડ જવાતું છે બજારમાં કૂતરું ખાઈ જાય તો 21 અંજીસર તારા ને 21 મારે તું એમ કર તું આપણા ગોગ મહારાજનું મંદિર ને ઈકન જઈને ઉપર જણીને બેસી જા અને મોટું હાથ લોખાઈ નહીં હતી લાકડી એને લાકડી લઈને પછી બજારમાં જવું અને તારા ઓલે પતંગ લેતા હું ચિંતા ના કરતો હો જા કૂતરું કરી લે ના આવે તારે હવે મને જવા દે જબર આઈડિયા મારે છોકરાને તો ફોલાવી દઉં છોકરાને તો ફોલાવું જ ને મંગો હા તો ફોલા સોરે
હવે જવા દે કોક આઈડિયામાં તારી 20,000 નો મેળ પડ્યો હ પણ ઠેલે ઓલો લેવાનો કોઈ આઈડિયા મગજમાં આવતો નહીં. પહેલા તો જબર આઈડિયા આવતો હતો પણ હવે મગજમાં બેન્ડ મરી ગયો. હમણાં કોઈ આઈડિયા આવતો નહીં. હું આઈડિયા કરું ઠેલો લઉં. પોલીસ પાસેથી ઠેલો લેવો ને એટલે જોતાની વાત નહીં. કોઈક આઈડિયા મારવો પડશે. હળી જેલા મગજમાં કોઈક આઈડિયા કાઢવા દે. હા આઈડિયા તો આવ્યો છે. જો કોમ કરી જાય તો આરો આઈડિયા કોમ કરી જાય તો આ મંગાના 20,000 પાકી જાય એટલે ઉતરાણ કળન ધડા થઈ જાય આપણી. એટલે અમારું બેટું પોલીસમાં જવું તો પડશે કે ચોકડી પર પોલીસ છે કેટલા સમય જોવા દેજે હેડજી. ઓહો પોલીસ તો ઊભી રહી છે પણ હવે કરવું હું ઠેલો એ કમ્પ્લેટ પર કામ પડે છે. અમારું બેટું ઠેલામાં એવું શું હોય એ તો મારા બેટા કીધું જ ના હોય લે કે ટ્રાન્સ ખાલી લઈ આવવાનું કીધું. આપણે શું 20,000 થી મતલબ હોય 50,000 નો માલ ગમે જેટલાનો હેડજે મને જવા દેજે હેડજે. બરા શું કાકા શું થયું કાકા? પાણી ઉભા કા પાણી લાવું. પાણી પેલાની પડી સાહેબ પાણી લાવો તો પાણી 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 તારી સાહેબ પાછું જોયું લોચા મારે આ ચેડી પડ્યા જલ્દી જલ્દી જવું પડશે. મારા બેટા ચેડી આવી આ બકાઈ ગયો પણ આને પે પકડવા દે. ચેડી પડ્યા જલ્દી જલ્દી જવું પડશે. જલ્દી જલ્દી સાહેબ ચેડી પડે જલ્દી જલ્દી આવા થઈ જાય. હાય બાપા રે આ ઉરા લોચા મારે હી સાહેબ આયા હી પકડાઈ ગયા તો દંડા ખાતા મરી જવાના છીએ મંગો બા દો. શું કરવાનું મોત આવી ગયું છે તો હું પડશે લે. બાપા રે મોત આવી ગયું. હા સાહેબ તો ચેડી પડ્યો છે લે. શું કરવું હવે? ખાસી દો આ મને ધોળા ધોળા થકવાઈ નાખ્યું બોલે. બાપા રે અલે આ સાહેબ ઉભો રે ઓય તું ચમ દોડતો તો પાણી પાણી નહીં પાણી યારું પાણી ચમ દોડતો તો હા આવું નાટક કરે નહીં પાણી આવું નાટક કરે નહીં નાટક ના કરે. દોડતો તો આટલી ગાવદી બકાઈ ગયો હાર્યું. પાણી બકાઈ ગયું ઉભો રહે તું. તો અરે તો આઈડિયા કોમ ના આવે પાણી વાળો બીજો આઈડિયામાં આવે પછી. હા અરે હું થયું ઉભો રહે. હું અઠેરામ એમ કે સાહેબ મને જવા દે ને કમ તમારી હાથ પીઠીઓ વિખેરી નાખી. ઉભો રહે તું ખુલ્લા બને. अबे साले બાયગન સાહેબ ભૂલ થઈ ગઈ હા? સાહેબ ભૂલ થઈ ગઈ. ચાચા એવું કરી નહીં કરું મારે કોઈ આ ઠેલામાં લેવા દેવા જ નહીં. આ તું ઠેલો લાવ કેમ દોડે તમારે બકાઈ એ તો મને એક જણાએ કીધું હતું એટલે. એને બોલાય જે હોય એને બોલાય હાલ બોલાય ને ફોન તા જોડે ઓહો બોલાય એને બોલાય અરે ગુજામ પણ એનું શું કામ છે? એને બોલાય ને તું ધોર તું પોલીસ ખોને ફેર પઈ ભાઈ કોના નહીં અમારે પણ હું કહું હું તો હું ઠેલામાં ત્યાં બધું લઈને તઈ દોડો હો. સાહેબ મને નહીં ખબર ઠેલામાં એવું તો હું હો. તો હું કા લઈને દોડો તાર પણ મને તો એક ભાઈએ કીધું કે તને 20,000 રૂપિયા આલું તું ઠેલો લાવી આલી. તો હું તો તેમાં ઠેલો લાવ્યો. એ જે હોય એને ફોન કરી હાલ બોલાય નકર તને તોડી નાખ્યું. પણ સાહેબ તમે વહીથી હંતાઈ જાઓ ને તો જ આવશે એવું નહીં આવો. હા હું હંતાઈ રહ્યો પેલો હા એને ફોન કર તું હાલ બોલાય હું પેલો રહ્યો હું જોઈ રહ્યો આટલા હા જો અરે તારી પેલા મને નંબર આવ્યો તો નહીં. ઓહ હાલે તો ખરું હું ફોન કરવા દે. અલે ફોન કરવો પડશે. અમુક પેલા લેબડો અઠા હંતાઈ રહ્યો અરે ઠેલો જ મિલતા જાઓ. અને દોડવાની કોશિશ કરતો ને હા નહીં તો ઠેલો જ મિલતા જાઓ પણ ઠેલો નહીં મેળવાનો આપણે પાડી દઉં. મારું બેટું આપણને કોઈ ખબર નહીં ઠેલામાં ખોટો પોલીસ કેસ આપણા ઉપર થાય એને કંઈ ફોન લગાવી દેવા દે પેલા ભાઈને હીરો જોવાના આપણે શું રહેવા દેવા યાર.
પેલો ફોન લગાવો તો હવે ભોળો બોલાવા દે. હલો હું કહું તમારો થેલો રહ્યો ને એ મારા હાથમાં આવી ગયો. આપણો પેલા આપણું ફાર્મ હાઉસ નહીં પેલું નેળવાળું પેલો કૂવો રે કૂવો. ખબર નહીં મને કોઈ બધી તો રૂમ પર જાઓ કે ડાયરેક્ટ લાઈન પર ના યાર કેમ રોડ ઉપર લોચા ભાઈ સાહેબ ઊભી રહી ગયો. નહીં હું લોકેશન મોકલું તમે આવો ને યાર. હા જલ્દી મેકરજી ફટફટ હા ચાલો આવો. મારો બેટો મને કે રોડ ઉપર આવો. રોડ ઉપર હું વેકનથી લગી રખા હવા મળે એવું નહીં. પેલો સાહેબનો હંતાઈ બેસી રહ્યો હોય આપવા દેવા હે. હા લોકેશન મોકલી દેવા દે. એ બોલાય જ નહીં. આ ડોહલા બોલાય જ નહીં. આવો આવો શાંતિ રાખો. આ બોલાય ફટફટ. હા હા રોડો આપણે છૂટી જઈએ કેરો મય. મારું બેટું કાકાએ ફોન તો કર્યો કે તાર ઠેલો મળી ગયો મને ફટફટ જવું પડશે એવું. કાકા તમે મારા કાંત આવો દગો કર્યો હું તમને 20,000 રૂપિયા આલવાનો હતો ઓને પકડો. હોભળો એ તો તારું કામ હું કરવા જતો જ તો. હોભળ હું તને અમારો ચો પ્લાન હતો એ હોભળ. એની ચીડી પડે જલ્દી જલ્દી આવા તે જલ્દી. હાય સાહેબ જતા રે બાપા રે. હાય ત્યાં મારું બેટું એવું તો આમાં શું હ પણ જોવા દેજે. ત્યારે સાહેબને બધા પેલો મનાલી જો હ. અરે હા તારી આમાં તો જબરજસ્ત ચાલે બાપા. આ તો ખોટું કામ કહેવાય. આવું કામ ના કરાય. મારે એમ કરું સાહેબના વાતની જોન કરી દેવી પડશે અને આ ખોટા લાલચમાં આવી આટલું બધું નુકસાન ના કરાય. સાહેબને કહી દેવું પડશે કે અમારે ચાઇના દોરી હો ચાઇના દોરીનો વેપાર ના થવા દેવાય. પૈસા તો થયા ના કરે આપણે તો યા 5 વીઘા ઈંડા વધારવા દેવું પણ આવો ધંધો નહીં કરવો. સાહેબ આવે ને પાછા એટલે હાલ દો એટલી મને આટલો પૂરા દે. હો આમ તો જેને કો અમે ને જેવું અમે જતા તો જ્યો છે. અરે લે પકડો. સાહેબ કેમ પકડો હો. હા ઉપર તું પેલા કોક લાય. ઓ સાહેબ પણ મને ખબર પડી ગઈ મારું હે અને તમને કહું અમારે તો લીધી હો તમને ખબર હું હમાય ના મને નહીં ખબર. ચાઇના દોરી હો. આ તારે ખોલીને જોઈ લીધું. ઓ મેં જોઈ લીધું એટલે તો ઉભો રહ્યો હું તાન. હું મારામાં પેલામાં કે સાહેબ પાસે તું ઠેલો લઈ આલી ને તું કે 20,000 આલું પણ મેં જોયું નતું. હું ડાયરેક્ટ તમારા પાસે ઠેલો લેવા આઈડિયા મારે બરાબર. પણ મારે ચાઇના દોરી હે ને એટલે હું કહું સાહેબને હમથી હાલ દે મારે લેવું નહીં. પણ હું કહું સાહેબ એ કોણ હતું એરી? મને ખબર નહીં હું ઓળખતો નહીં પણ આપણે એને બોલાવો ને તો એક આઈડિયા હા. કેવો? હું ઠેલો લઈને દોડું હા અને તમે મારા ચેડી દોડો. પછી એક જગ્યા આવે ને એ કે તમે જે જગ્યાએ બોલાવે ને મેં એ જગ્યાએ હું ભય પડું અને તમે મને પકડી રાખો પછી હું એને ફોન કરીને બોલાવું. એ હા એટલે હાથસો જે માલિક રહ્યો ને એ પકડી જાય. તો કે મને તો હું તો અભણ ડોહું મને વગર ખબર પડવાની નહીં. એટલે જો હું ઠેલો લઈને દોડું તમે મારી ચેડી દોડો. હવે આપણે કરવાનું છે નાટક બરાબર અને પેલા પકડવાનો અસલ વેપારી. એ હા હો એ હું થોડું દોડું પછી તમે ચેડી દોડો તાણા આપણો પ્લાન સક્સેસફુલ થયો તો હો. સારું. ઓ હું દોડો તાને તમે પપ્પા હા ખબર પડી ઓવા ચમ આવો નાટક કર્યો તો કાકા હાવ આવ દગો ના કરાય. પણ તારા થેલામાં હું મારે હોય 50,000 નો સવાલ હ. એ નહીં તારા થેલામાં હું હોય મેં એટલે સાહેબ પેલા જતા હતા ને એટલે મેં જોઈ લીધું તું કે આ તો ખોટું કામ હ. એટલે તું રહ્યો ને એ ચાઇના દોરીનો વેપાર કરતો હતો અમારી ચાઇના દોરી હતી એટલા માટે મેં સાહેબના બેને ભેગા થઈ મેં દોડવાનું નાટક કર્યું. એમને તો તું હાથમાં આવત ના એટલે હું સાહેબને કહું આપણે આવી એક નાટક કરીએ તાણી તારો હાથમાં આવશે. એટલે સાહેબ તને ઓના લઈ જાઓ કારણ કે ઓના જેવા વેપારીઓ છે ને તો આ ભારત દેશમાં ચાઇના દોરી કદી બંધ નહીં થાય. આ તો હું યાદ રાખશે કાકા તમારો આ દગો કરેલો તો. યાદ તો હું રાખે આ દિલમાં યાદ રાખે. સાહેબના દંડા ખાજે. હવે તું હેડ. મને ખબર પડી હતી કે મારા આવડા ચકા થેલા દૂધથી 20,000 કોણ હાલો. હા લઈ જાઓ લઈ જાઉં. તો જય માતાજી મિત્રો, આ વિડીયો દ્વારા તમને સમજાવવા માંગીએ છીએ કે ચાઇના દોરીનો ઉપયોગ કરવો નહીં અને ચાઇના દોરીનો વેપાર કઈ રીતે થાય છે અને કઈ રીતે આવે છે એ તમને બતાવવામાં આવ્યું હોય. તો ચાઇના દોરીનો ઉપયોગ ના કરવો એ વિડીયોમાં સમજાવીએ છીએ કે ચાઇના દોરીથી ઘણું બધું નુકસાન થતું હોય છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ. જય માતા.